નામ છે લોભ. માદાપુર ગામમાં એક રાજૈયા નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે ખૂબ જ ધનવાન હતો, તો પણ તે લાલચ કરતો હતો અને વધુમાં વધુ વ્યવસાય કરી તે ઘણી સંપત્તિ કમાવાનું વિચારતો હતો. તેના મિત્રો તેને રોજ સમજાવતા કે લાલચ કરવી જોઈએ નહીં, પરંતુ તે માનતો જ ન હતો. એક દિવસ તેનો પાક્કો મિત્રએ તેને કહ્યું, બાજુના ગામમાં એક જમીનદાર જમીન મફતમાં આપે છે. તે જમીન લેવા બંને મિત્રો ગયા. તે જમીનદારે તેની સામે જોઈને કહ્યું કે તારે સૂર્યાસ્ત થતાં પહેલાં ઉત્તરે દેખાતી જમીન પસાર કરીને અહીંયા આવવાનું છે. તે જમીનનું વિચારતો આવતો હતો. તે અંધારું થયું તો પણ તે મધ્યમાં જ હતો. અંધારું થતાં તે ધીરે ધીરે અહીંયા પહોંચ્યો. જમીનદાર પાસે પહોંચ્યો. જમીનદારે તેને સામું જોઈને કહ્યું, સૂર્યાસ્ત થતાં પહેલાં તું અહીંયા પહોંચી શક્યો નહીં, એટલા માટે તને જમીન મળશે નહીં. તેને પછી સમજાયું કે મારી મૂર્ખતાનું કારણ લોભ હતું. મને આ ચોપડીમાંથી શીખ મળે છે કે આપણે કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં. સરસ બેટા.